ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર સહિતના વિસ્તારમાંથી ચોરાયેલ બેટરીઓના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી લીધા હતા અને બેટરી ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલીને કુલ ₹1.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર સહિતના વિસ્તારમાંથી ચોરાયેલ બેટરીઓના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી લીધા હતા। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ અટકાવવા તથા વણોકલિયા ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપી હતી। તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ PIMP વાળાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ PSI DA તુવર ટીમ સાથે ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ ટ્રાવેલ્સના વાહનોમાંથી ચોરાયેલ બેટરીના ગુનામાં કંથારિયા ગામના સલમાન હારૂન વલીની સંડોવણી છે। LCBની ટીમે મળેલ બાતમીના આધારે આ ઈસમને તેના ઘરેથી ઝડપી લઈને સઘન પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે તે તથા મનુબર ગામના સઈદ મુસ્તાક દાઉદ માંજરા બંને ભેગા મળીને ભરૂચ તથા ભરૂચની આસપાસ પાર્ક કરવામાં આવતી કંપનીની શિફ્ટની ટ્રાવેલ બસની 3 વખત બેટરીઓની ચોરી કરી, જેમાં કંથારિયા રોડ ઉપર પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ તથા 1 ટાયર વ્હીલ પ્લેટ, મનુબર ચોકડી પાસે પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ તેમજ દહેગામ ચોકડી પાસે પાર્ક કરેલ 2 લક્ઝરી બસોમાંથી 4 જેટલી બેટરીઓની ચોરી કરી હતી। આ ઈસમને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા બેટરી નંગ 4 મળી આવ્યા હતા। તો LCBની ટીમે આ મુદ્દામાલ કબજે લીધો હતો તેમજ અન્ય ઈસમ સઈદ માંજરાને ઝડપી લઈને તેના ઘરમાંથી અલગ અલગ કંપનીની બેટરી નંગ 4 કબજે લીધી હતી। કુલ બેટરી નંગ 8, ટાયર વ્હીલ પ્લેટ સહિત નંગ 1 તેમજ મોબાઈલ નંગ 2 મળી કુલ ₹1,15,000નો મુદ્દામાલ કબજે લઈને બંને ઈસમો સલમાન હારૂન વલી જે રહે કંથારિયા તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહે વલણ ગામ તાલુકો કરજણ તેમજ સઈદ મુસ્તાક દાઉદ માંજરા જે રહે મનુબર ગામ તાલુકો જિલ્લો ભરૂચને આગળની તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસને સોંપીને ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકે જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।